દ્રવિડ દેશમાં મગરી નામનો એક વિપ્ર હતો. પોતે પૂર્વનો સત્સંસ્કારી અને વિદ્વાન હતો. પોતે નાની વયથી મા બાપ, સગા સંબંધી સર્વેને છોડી ભગવાનને ભેટવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો એક ગામમાં દેવીના ઉપાસક અને સિદ્ધ કહેવાતા વિપ્રનું નામ સાંભળીને તેને ત્યાં ગયો અને વિનયથી કહ્યું કે તમે સિદ્ધ પુરુષ, ઉપાસક અને સિદ્ધ કહેવાતા વિપ્રનું નામ સાંભળીને તેને ત્યાં ગયો અને વિનયથી કહ્યું કે તમે સિદ્ધ પુરુષ છો, માટે મને ભગવાન ભેટાડો. હું ભગવાનને ભેટવા માટે ઘર છોડી નીકળ્યો છું. પેલાએ તેને મુમુક્ષ અને વિદ્વાન જાણી ઘેર રાખ્યો અને દેવીનો ચુસ્ત ઉપાસક કર્યો. પછી કહ્યું કે જો દેવી પ્રસન્ન થશે તો તને ભગવાનનો ભેટો કરાવશે. હવે મગરી રામે ભગવાનના દર્શનની આશાથી તે દેવીની તન, મન અને ખરા સ્નેહભાવથી ખૂબ સેવા કરી. દેવી પ્રત્યક્ષ દર્શન આપે તથા ધાર્યું કામ કરી દે એવો પોતે મગરીરામ સિદ્ધ થઈ ગયો. હવે ગુરુની પુત્રી પુખ્ત વયની થવાથી ગુરુએ મગરીરામને ગુણવાન જાણી પોતાની પુત્રી પરણવાને કહ્યું. ત્યારે તેણે કહ્યું કે ગુરુની પુત્રી તો મારી બહેન કહેવાય, તો તેને મારાથી કેમ વરાય? તેમ પણ હું સ્ત્રીને પરણવાની ઈચ્છાવાળો નથી, પણ ભગવાનને ભેટવાની ઈચ્છાવાળો છું. ગુરુએ બહુ સમજાવ્યો, લલચાવ્યો, પણ તે તો નકાર ભણતો રહ્યો. મગરીરામે વિચાર કર્યો, જે હું ઘર છોડી ભગવાનને ભેટવા નીકળ્યો છું, આ સિદ્ધ ગુરુ ભગવાન ભેટાડશે એમ જાણી એમની પાસે આવ્યો. પણ એ તો મને પુત્રી પરણાવી સંસાર માંડવાનું કહે છે, માટે હવે અહીં રહ્યા જેવું નથી. આમ ધારી ગુરુને કહ્યું, ગુરુ મહારાજ, મને દેવીના દર્શન થયા, પણ જ્યાં સુધી પરમેશ્વરના દર્શન નહીં થાય ત્યાં સુધી શાંતિ થવાની નથી. માટે મને પ્રભુની શોધ કરવા જવાની રજા આપો. હું મારું ધ્યેય પૂરું કરી જરૂર તમારા ચરણમાં હાજર થઈશ. ગુરુએ ઘણી ના પાડી, પણ છેવટે તેનો સત્યાગ્રહ દેખીને રજા આપતા કહ્યું કે જા બચ્ચા, તેરે કો ભગવાન કી ભેટ હોગી. મગરીરામ ગુરુના ચરણને વંદન કરી ચાલી નીકળ્યો. દેશો દેશ, ગામો ગામ અને મોટા તીર્થમાં અને દરેક સ્થળોમાં ભગવાનની અગર ભગવાનને ભેટાડે એવા પુરુષોની શોધ કરતો કરતો છેક જગન્નાથપુરી પહોંચ્યો. ત્યાં વસી રહેલા જંત્ર, મંત્ર, કામણ, ટુમણ અને મૂઠ ચોટના પ્રયોગને જાણનારા પાખંડી, પાપી, ધનધુતારા એવા ઘણા રાગી, વૈરાગી બાવાઓને તેનો જોગ થયો. તેમના સહવાસથી પોતે પણ તેવો જ થઈ ગયો. ભગવાનને ભેટવાની વાત તો વિસરી ગયો અને લોકોને સિદ્ધાઈ જણાવી શિષ્ય બનાવવું અને જગપ્રસિદ્ધ જોગી કહેવાવું, આવું તેના મનમાં થઈ ગયું. આથી લોકોને સિદ્ધાઈ જણાવી, ડરાવી, દબાવી મનગમતું ધન તે પડાવવા લાગ્યો. મોટા મોટા રાજાઓ, શ્રીમંતો અને વિદ્વાનોને પોતાના ચમત્કારથી આંજી દઈ પોતાના શિષ્ય બનાવવા લાગ્યો. પોતે હાથી, ઘોડા, ઊંટ તથા મોટી છટાવાળા લંગોટાની જમાત ભેગી કરી દેશો દેશ ફરતો ફરતો અને દેવી પ્રભાવે ચારેકોર દિગ્વિજય કરતો કરતો પોરબંદર આવ્યો. ત્યાં કોઈ મઠધારી ગોસાઈની સમૃદ્ધિ દેખી તેને ડરાવી, દબાવી તેની પાસેથી મનગમતા નાણાં પડાવ્યા. ગોસાઈ કહે, અમારા જેવા ગરીબો તમને શું કરી શકીએ? અમારા જેવા દેડકાને ડારો, તેથી તમારી કંઈ મહત્તા ન કહેવાય. પણ માંગરોળમાં મિથ્યાભિમાનીઓના માન ઉતારનાર એક સ્વામિનારાયણ નામે જીવનમુક્તક છે, તેને રંજાડો અને તેની પાસેથી કંઈ પડાવો તો હું તમને ખરા સિદ્ધરાજ જાણું. મગરીરામ કહે, વો કેસા હે જો મેરે સામને ટક્કર લે શકે? ગોસાઈ કહે, એણે તો મોટો પંથ ચલાવ્યો છે, કેટલાયને સાધુ કર્યા છે, બહુ પ્રતાપી છે. તમારા જેવા મદોન્મદનો મદ ઉતારનાર મોટા સિદ્ધોનો પણ એ સિદ્ધ છે અને પ્રભુપણે પૂજાય છે. આમ કહ્યું કે તરત જ તે માંગરોળ ગયો. પોતે ગામ બહાર પડાવ નાખી ત્યાંના નવાબ બદરુદ્દીનને મળી કહ્યું કે હમકુ પાકા સીધા દિલવાવો ઓર 5000 રૂપિये की भेंट धर दो.
नहींतर तुम्हारा शहर का खेदान मैदान कर दूंगा। આવી રીતે મેલી વિદ્યાના મદદથી મદાહત બનેલા મગરીરામે કહ્યું। ત્યારે નવાબે કહ્યું, योगीराज, यहाँ स्वामीनारायण नाम का जीवन मुक्त रहता है। उनको जीतो तो आपको 5,000 तो क्या मगर 10,000 रुपया देऊंगा। आથી મગરીરામ એકદમ રાતો પીળો થતો, પ્રભુ સ્વામિનારાયણ સભા કરીને બિરાજેલ છે ત્યાં આવી મહારાજને લાંબો હાથ કરી કહેવા લાગ્યો, ओ जीवन मुक्ता, तुम क्या पाखंड कर रहा हो? तुम बड़ा पंथ चलाने वाला जीवन मुक्त बनकर बैठे हो, तो मैं आज तेरी खबर लेऊंगा। जो जिंदा रहने की इच्छा है तो अभी अभी 5,000 रुपया मेरे को कर दो और तुम सब लोग मेरा चेला बन जाओ। મહારાજે કહ્યું, અમે ભગવાનના ચેલા થઈએ છીએ તો હવે તમારા કેમ થવાય? તમે તો ધર્મરાજાના પાર્ષદ અને કાળના કોળિયારૂપ છો। ત્યારે પેલો તો ખૂબ બડાઈ મારી મહારાજ પ્રત્યે જેમ તેમ બકવા માંડ્યો। મહારાજે વિનયથી ખૂબ ખૂબ સમજાવ્યો તો પણ પરિસભામાં લાંબો હાથ કરી ખૂબ તિરસ્કાર કરવા માંડ્યો। ક્રોધથી થરથર કંપતો મહારાજને કહેવા લાગ્યો कि बस तेरा काल तेरू को बुलाता है। मैं अयोध्या, काशी और जगन्नाथ जैसे बड़े बड़े तीर्थ में फिरते फिरते तेरा जैसा मिथ्याभिमानियों का मान तोड़ तोड़ के इधर तेरा नाम सुनकर आया हूँ। तो जिंदा रहने की इच्छा है तो तुम और तुम्हारा चेला लोग सब हमारा शरण ले लो। આમ બહુ બહુ ગર્વથી બળમાં બોલ્યો। આવા દુર્વચનો સાંભળી ગર્વગુંજન ભગવાન શ્રીહરિ એકદમ વિરાસને બેસી વીરતાથી લાંબો હાથ કરી બોલ્યા, ઓ માગણ, દંભી લંગોટા, ઓ પાખંડી અઘોરી, ઉઠ ઉઠ, અહીંથી ભાગ ભાગ નાસી જા, નહીતર હમણાં હતો ન હતો થઈ જઈશ। આવી મહારાજની વીર હાક સાંભળી મગરીરામના હાજા ગગડી ગયા। અંતરમાં ડરી ગયો, જાણ્યું જે આ પણ કાંઈક મારા માથાનો છે ખરો, છતાં મિથ્યામદથી અંધ થયેલો, તેથી મહારાજ સામે કટુવાણીથી બોલતો મૂઠ, ચોટ અને મારણ વિદ્યાના મલિન પ્રયોગો અજમાવવા લાગ્યો। પણ જ્યારે મહારાજને કે કોઈને કાંઈ પણ તેની અસર થઈ નહીં, ત્યારે છંછેડાયેલા સર્પની પેઠે ધુઆ પુઆ થતો, ક્રોધથી કાંપતો, અબ દેખ લેના જીવન મુક્તા એમ કહી ઉતારે ચાલ્યો ગયો। ત્યાં નાઈ ધોઈ વ્યાધચર્મ પર બેસી દેવીનું આહ્વાન કરવા લાગ્યો। મધ્યરાત્રિ વિશે દેવી હાજર થઈ કહેવા લાગી, બોલ બોલ મગરીરામ, શી ઈચ્છા છે? મને કેમ બોલાવી? તું આટલો બધો કેમ ક્રોધાયમાન થયો છે? ત્યારે અશ્રુભીની આંખે અને ગળગળે સાદે બોલ્યો, માં, મહાદુખ दावानल से जल जाता हूँ, समुद्र तर के यो खाबोचिया में डूबता हूँ। ओ माता, जल्दी से काम करो और तेरा यो दास का त्रास हरो, नहींतर मेरा ग्रास कर जा, परंतु जिंदा मत रख। देवी कहे, आवु दुख तने शू आव्यो? मगरीराम कहे, यो गांव में एक स्वामीनारायण नाम का जीवन मुक्ता है, इसने मेरा बहुत अपमान किया है, इसलिए तुम उनका और उस साधु सेवक लोगों का नाश कर दे। तेरे से यह काम न हो सके तो मेरा नाश कर दे। देवी जरा कोपावेश में आवी बोल्या, अल्या मूर्ख मगरा, तू कोण छे? केवा हेतुथी घर मूकी निकळ्यो छे? तेनो विचार तो कर। नानी वयथी तारे भगवान भेटवानो विचार हतो अने तेथी ते घर छोड़ी दीधुं। ते बधो तारो विचार क्यां जतो रह्यो? तू विद्या भण्यो, मारू आराधन कर्યું, પણ તું તદ્દન કર્તવ્યભ્રષ્ટ થઈ કરવાનું કાંઈ હતું અને કરી બેઠો બીજું। તારા વિદ્યાગુરુએ તને પોતાના પુત્રી પરણવાને કહ્યું તો પણ તું પરણ્યો નહીં। એ બધો તારો શુદ્ધ વિચાર ક્યાં જતો રહ્યો અને કેવળ પાપ રસ્તે ચઢી પાપરૂપ બની ગયો? માટે વિચાર કરી પાછો વળ। પછી દેવીએ ખૂબ ખૂબ ઠપકો આપ્યો ત્યારે મગરીરામનું મન કંઈક શાંત થયું અને બોલ્યો કે ओ माँ, तू कहती है सो सब बात सच्ची है। मैं चरण से चोटी पर्यंत पाप रूपी चिकल में खुच पड़ा हूँ, उसमें से मेरा उद्धार कर।
और मेरे को भगवान का भेटा होवे ऐसी कृपा कर। देवी प्रसन्न मने અને હાસ્યવદને કહેવા લાગ્યા, મગરીરામ, જો તારે ભગવાનને ભેટવા હોય અને મારામાં પ્રેમ અને વિશ્વાસ હોય તો હું કહું તે સાંભળ. પૃથ્વીના ભારરૂપ અસુરોનો તથા અધર્મનો નાશ કરવા અને ધર્મનું તથા ધાર્મિકોનું રક્ષણ કરવા જેમ વખતો વખત પરમાત્માના અવતારો થયા છે, તેમજ જીવોને અનંતકાળથી ભટકાવનારા કામ ક્રોધાદિક મહાન અજય અંતરશત્રુઓનો તેમજ અન્યાય, અનાચાર અને અધર્મનો નાશ કરવા અને એકાંતિક ધર્મનું સંસ્થાપન કરવા આ હળહળતા કળીકાળમાં પણ ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ પોતે આજે સ્વામિનારાયણ નામે પ્રગટ થયા છે. તેમનો પ્રભાવ આ ભારત ભૂમિની ચતુર્સીમામાં વ્યાપી રહેલો છે. તેમના ઐશ્વર્ય, પરચા અને ચમત્કારોથી કોઈ પણ દેશી વિદેશી અજાણ નથી. તે વિશે મારે કાંઈ તને જણાવવું તે તો દિવાકરને દેખાડવા જેવું છે. સ્વામિનારાયણના નામનો પ્રભાવ અતિશય મોટો છે. આ નામ લેનારને ભૂત, પ્રેત, પિશાચ, વીર, પીર, ભૈરવ કે બ્રહ્મ રાક્ષસાદિક કોઈ પણ નડી શકતું નથી. અરે કાળ, કર્મ કે માયા પણ તેનો પરાભવ કરી શકતા નથી. કેટલાક પાતકી જીવને મરતી વખતે યમદૂતો તેડવા આવેલા તે પણ આ સ્વામિનારાયણ નામ સાંભળતા ત્રાસી નાસી ગયા છે. અરે આવા દાખલા મેં મારી સગી આંખે અને સગા કાને ઘણા જોયા અને સાંભળ્યા છે. આમ દેવીએ તને બહુ બહુ કહ્યું અને કહે, મગરીરામ, તારી સેવાથી હું પ્રસન્ન થઈ છું, માટે સત્ય કહું છું કે જેને તું મારવાનું કહે છે તે જ સાક્ષાત પરબ્રહ્મ પતિપાવન પરમાત્મા પોતે છે. તે ભગવાન ધર્મનું અને ધાર્મિકોનું રક્ષણ કરવા માટે, અધર્મ અને અધર્મીઓનો નાશ કરવા માટે આ કળીકાળમાં સ્વામિનારાયણ નામે પ્રગટ થયા છે. તેમને ભેટ તારા અનંત પાપનો પ્રલય કરીને સુખ્યો થા. મગરીરામ, દેવદેવીઓ ગમે તેવા સમર્થ હોય તો પણ આત્યંતિક મોક્ષ તો એક ભગવાન જ આપી શકે. માટે તું હવે તેમને શરણે જા. હવેથી તું મંત્ર, જંત્રનો તથા મલિન વિદ્યા માત્રનો ત્યાગ કરી ડહાપણનો ડોળ મૂકી નિર્માની થઈ સુખસાગર ભગવાન સ્વામિનારાયણને ભેટ અને તેમના મહાસમર્થ સાધુ પુરુષોનો સમાગમ કરીને તેમના ઐશ્વર્ય, પ્રતાપ, બળ, મહિમા અને પરાક્રમને યથાર્થ જાણી તેમની સેવા કર. દેવીનું આ કહેવું સાંભળી મગરીરામ તો એકદમ હર્ષઘેલો બની દેવીને વારંવાર પ્રણામ કરવા લાગ્યો. હે દેવી, હે જગતજનની, તારી સેવા આજ મને ફળી. આજ કૃત્યુ થયો તે મને પ્રગટ પ્રભુનો ભેટો કરાવ્યો. મને ગુરુએ કહ્યું હતું કે તને દેવી ભગવાનનો ભેટો કરાવશે. તે વચન આજે સત્ય થયું. હે માતા, મારી ધારણા તમે પૂરી કરી. હવે તમે સુખેથી પધારો. તમારી સેવામાં મારાથી કંઈ અસેવા થઈ હોય તો તે સર્વે માફ કરજો. આમ કહી વારંવાર પાદવંદન કરવા લાગ્યો. દેવી તેને મસ્તકે વરદહસ્તક મૂકી આશીર્વાદ આપી અદૃશ્ય થઈ ગયા. હવે ક્યારે સવાર પડે ને ભગવાનને ભેટું? આમ વિચાર કરતાં કરતાં તેને રાત્રિ મોટા યુગ જેવી થઈ પડી. સવાર થતાં જ મગરીરામ નાહી ધોઈ પવિત્ર થઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ઊંચે સાદે બોલતો બોલતો મહારાજ જ્યાં સભા ભરી બિરાજમાન થયા છે ત્યાં આવી મહારાજને દંડવત કરવા લાગ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડતો ખોખરે સાદે બોલવા લાગ્યો. ઓ મહાપ્રભુ, હું મહાપતિત છું. આપ પતિત પાવન છો. હું અધમ છું. આપ અધમો દ્વારક છો. હું કૃતજ્ઞ છું. આપ કૃતજ્ઞ છો. હું માયિક છું. આપ તો માયાતીત પરબ્રહ્મ સાક્ષાત પરમાત્મા છો. હે દિનેશ્વર, હે પરમેશ્વર, હું આજથી આપના સુખદ ચરણને શરણે થયો છું. માટે મારું રક્ષણ કરો. હે દીનદયાળુ, અનંત જન્મના શુભ સંસ્કારો દયથી જ મને આપનો સંબંધ થયો. હે કૃપાળુ, મારા અનાથના નાથ થઈને આપનું અનાથનાથ નામ સાર્થક કરો. આમ બોલતો રડતો દંડવત પ્રણામ કરવા લાગ્યો. તેને જોઈને શ્રી હરિએ
હસ્તેવદને કહ્યું, લ્યો રાખો રાખો મગરીરામ, ઓરા આવો. એટલે મગરીરામ મહારાજ પાસે આવ્યો કે તુરંત જ મહારાજ પલંગ ઉપરથી એકદમ બેઠા થઈ, બાથમાં ભેટી મળ્યા, માથે હાથ મૂકી વાંસો થાવડી, ધન્ય મગરીરામ, તે અમને ઓળખ્યા. આડો અવળો આથડીને પણ ભગવાનને ભેટ્યો તો ખરો. કંઈક એમ કહી સાધુની સભામાં બેસાડ્યો. મગરીરામ કહે, મહારાજ, મને સાધુ કરો તો આ સભામાં શોભું. મહારાજ કહે, બેસો, બધા સારાવાના થશે. સભા વિસર્જન થયા પછી મગરીરામના અનુયાયીઓ તેને સ્વામિનારાયણનો સેવક થયો જાણી અતિ આશ્ચર્યચકિત થઈ મગરીરામને કહેવા લાગ્યા કે તમે આવા સમર્થ છતાં આ શું કર્યું? જેને નમાવીને શિષ્ય કરવાના હતા તેની આગળ નમીને તમે જ તેના શિષ્ય થઈ ગયા. મગરીરામ કહ્યું, હું વિદ્યા ભણ્યા પછી ઘરબાર છોડી ભગવાન ભેટવા નીકળ્યો હતો, પણ દેવી ઉપાસના સહવાસથી હું દેવી ઉપાસક થઈ ગયો. મંત્ર જંત્ર કામણ ટુમણથી લોકોને ઠગનારા કામના કીડારૂપ છતાં ઉપરથી સિદ્ધપણાના અભિમાનવાળા અસત્પુરુષોના સહવાસથી હું પણ એવો અસત્પુરુષ અને પાખંડી બની ગયો. પણ મારા અનંત જન્મોના શુભ સંસ્કારો દયથી અને દેવીના સેવા પ્રભાવથી મને અહીં પ્રત્યક્ષ ભગવાનનો ભેટો થયો. દેવીએ જ મને આ ભગવાનને ઓળખાવ્યા. માટે તમે પણ જો મને ગુરુ માનતા હો અને મારામાં કંઈક પણ વિશ્વાસ હોય તો આ સ્વામિનારાયણ પોતે ભગવાન છે તેનો તમે પણ આક્ષય કરો અને પાપથી મુક્ત બનો. આવું મગરીરામનું બોલવું સાંભળી તેના શિષ્યોએ તરત જ હાથે પહેરેલા તાંબા લોઢાના કડા તથા બાંધેલા દોરા વગેરે કાઢી નાખ્યા. કંઠમાંથી જે માળાઓ હતી તે સર્વે કાઢી નાખી તરત જ મહારાજને પ્રણામ કરવા મંડી પડ્યા. હે સ્વામિનારાયણ, આજથી અમે તમારા શરણે છીએ. આમ દેવી હતા તે મગરીરામની સાથે રહી ગયા. આસુરી હતા તે સર્વે ત્યાંથી પાછા પોતાના દ્રવિડ દેશ તરફ ચાલી નીકળ્યા. થોડા દિવસ પછી મગરીરામે મહારાજને સાધુ બનવાનું કહ્યું ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી આગળ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતને બોલાવી પૂછ્યું, આને સાધુ કરીશું? ત્યારે તેઓ કહે, મહારાજ ઊભા રહો, ઉતાવળ કરવાનું કામ નથી. કદાચ આને ચટકીનો વૈરાગ્ય હશે તો માટે પરીક્ષા લઈને સુખેથી સાધુ કરો. મહારાજ કહે, ઠીક, એમ રાખો. એક દિવસ મહારાજે મગરીરામની પરીક્ષા લેવા માટે તેને સાધુની ધર્મશાળામાં આસન રાખવાનું કહ્યું. સાધુઓને પણ એના નિર્માનીપણાની પરીક્ષા લેવાનું કહ્યું. એટલે મગરીરામ બેઠો હતો ત્યાં કોઈ સાધુ આવીને કહે, ઓલિયા ઉઠ, અહીં તો મારે બેસવાનું છે. એટલે ત્યાંથી ઉઠી બીજે ઠેકાણે બેસે. ત્યાં તો બીજો સાધુ આવી ઉઠાડી મૂકે. એમ રોજ રોજ થયા કરે અને સૌ તેને તિરસ્કાર દ્રષ્ટિએ જુએ. પણ મગરીરામને તેથી જરા ક્રોધની ચટકી ચડતી નહીં. એક દિવસ બેઠેલો ત્યારે એક સાધુએ આવી પગનું ઠેબુ મારી પાડી દીધો. અલ્યા, અહીં બેસે છે તે તને ભાન નથી? અહીં તો હું બેસું છું. પેલો હાથ જોડી, હા બાપજી, મારી ભૂલ થઈ, લ્યો આપ બેસો, હું બીજે જાઉં છું. એમ એ બેસતો જાય અને ત્રીજા ઉઠાડતા જાય. છેવટે જ્યાં સાધુના જોડા હતા ત્યાં જઈને બેઠો. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, આ નિર્માની તો થયો, પણ એ જટા ઉતારશે તે પૂછો. મહારાજે તેને દૂર જોડામાં બેઠેલો જઈ બોલાવી પૂછ્યું, કેમ ત્યાં બેઠા છો? ત્યારે કહે, મહારાજ, હું સાધુના જોડામાં બેસીશ ત્યારે જ શુદ્ધ થઈશ. મહારાજ કહે, સાધુ થવું છે? થવું હોય તો ઉઠો. આ સાધુઓના જોડાઓનું પોટલું બાંધી આ સભાને 5 પ્રદક્ષિણા કરો. આ તમારી માથાની જટા ઉતારી તેને સાધુના સ્નાન કરવા જવા આવવાના રસ્તામાં બહાર ફેંકી દો, તો અમે તમને ખરા નિર્માની થયા જાણીએ. પછી તેણે
તેમ કર્યું. ત્યારે જોડાનું પોટલું બાંધી લીધું. ત્યારે તેની જમાતના કોઈકે કહ્યું, મગરીરામ, બ્રાહ્મણ થઈને આ જોડા ઉપાડવાનું કામ થાય કે? ત્યારે કહે, હરિશ્ચંદ્ર રાજાએ વિશ્વામિત્રના વચનથી સર્પને ઘેર વેચાઈને તેનું બધુંય કામ કર્યું, તો પછી આ તો અસંખ્ય વિશ્વામિત્ર જેવાના ઈષ્ટ ઉપાસ્ય સાક્ષાત પરમાત્મા, તો એમના વચને કરી જોડા ઉપાડીને ફરવું એ કામ કેમ ના થાય? આ બધું જોઈ તેને સૂત ખરા ખપવાળો અને નિર્માની જાણીને મહારાજે સાધુ કર્યો અને સભામાં કહ્યું કે આ મહાપાપી અને જગતના પ્રભુ જેવો છતાં કોઈથી ન બને તેવું કામ આણે કર્યું, માટે આજથી આનું નામ અદૈત્યાનંદ છે. આમ નામ પાડ્યું, પણ ઘણા ખરા તેમને અદૈત્યાનંદ સ્વામી ન કહેતા, દેવીવાળા મગરીરામ સ્વામી કહેતા. આમ પૂર્વનો મહાન શુભ સંસ્કારી પરમાત્માને ભેટવાની ઈચ્છાવાળો છતાં નઠારા સંગથી એકદમ નઠારો થઈ ગયો હતો, તે સત્સંગના પ્રભાવથી સંત બની ગયો. મિત્રો, સંગ શું નથી કરતો? ગમે તેઓ ધ્યાની, ભજની કે મોટો ભક્ત હોય તો પણ પાપીના સંગથી પાપચારી બની જાય અને પોતાનું ધર્મભાન, કર્તવ્યભાન, પોતાની જાતિનું ભાન ભૂલી નીચ બની જાય છે. માટે નઠારાના સંગથી હંમેશા દૂર રહેવું.